કેમ મનીષા રોજ ઘરમાં નવા નવા ઝઘડા કરાવે છે? તારા હિસાબે રોજ ઘરમાં ઝઘડા થાય છે. અરે પણ મમ્મી મેં ક્યાં ઝઘડો કર્યો તે? અરે તું નહીં પણ મારી છોકરી તો કરે છે ને રોજ. હે તો પણ એમને કયો ને, મને શું કામ ને કયો છો? તારા લીધે તો થાય છે બધું ઘરમાં ઝઘડા. તું રોજ નવી નવી વસ્તુ લઈ આવે છે એટલે ઈ એમ કે મને નવી નવી અપાવો. તે કાલ જો નવો ફોન લીધો તો હવે ઈ મને કહેશ કે તું મમ્મી મને નવો ફોન અપાવો. ક્યાંથી લાવવો? અને 2 દિવસ પહેલા તે સાડી મંગાવી હતી ને તો હવે એ કહેશ કે મમ્મી મને સાડી લઈ દો. તો ક્યાંથી લાવું સાડી? સાડી? કઈ સાડી? અરે ઓલી ગુલાબી કલર ની મંગાવી હતી ને ઈ. અરે ઈ સાડી નહોતી, બનારસી ચણિયા ચોળી હતા. અરે જે હોય મમ્મી મને ઈ જોવે છે. જોયું ને? જો હવે તું મારે શું કરું? અરે એમાં શું થઈ ગયું, અપાવી દ્યો ને. તારો પતિ તો કમાય છે 2 નંબરનું એટલે તું લઈ આવેસ બધું. અમારે ક્યાંથી કાઢવું? અમને કોણ પૈસા દે? અરે નો હોય તો નો અપાવો. કેમ નો અપાવે? મમ્મી મને તો જોવે. અરે દીદી તમે તો નાના છોકરા જેવી જીદ કરો છો. અને એમ પણ ઈ કઈ બહુ સારું નથી ચણિયા ચોળી. સારું નથી તો પણ મને આપી દો ને, હું મારી બેનપણીના લગ્નમાં પહેરી લઈશ. ઠીક, તમારી બેનપણીના લગ્નમાં પહેરવા છે એમ ને? હા મારી બેનપણીના લગ્નમાં જ પહેરવા છે એટલે તો હું મમ્મીને ક્યારની કહું છું. ઠીક એવું છે તો પહેલા કહેવાય ને કે બેનપણીના લગ્નમાં પહેરવા છે. હવે એક કામ કરો, તમે મારા રૂમમાં આવો, હું તમને આપી દઉં. થેન્ક યુ ભાભી. પણ એમ તો કયો કે તમારી બેનપણીના લગ્ન ક્યારે છે? લગ્ન એની હજી નથી ખબર. હે ઈ કેવું ખબર નથી? એટલે કે હજી એના માટે ગોતે છે. હે હા, અને જયારે થશે ને ત્યારે તમે મારી સાથે આવજો. ત્યાં સુધી હું ચણિયા ચોળી રાખી લઉં. મમ્મી હા હા મેં સાંભળ્યું, હું આવીશ તારી હારે. મમ્મી જમવાનું બની ગયું છે તો તમને જમવાનું આપી દઉં? ના ના અત્યારે નથી ખાવું, મને ભૂખ નથી લાગી. કાંઈ વાંધો નહીં મમ્મી, અને તમને ભૂખ લાગે ને ત્યારે મને કહેજો, હું ગરમ ગરમ રોટલી કરી દઈશ. ના ના તારે હું કામ આમથી હેરાન થાવું? એની કરતા અત્યારે બનાવીને રાખી દે રોટલી, હું તો ખાઈ લઈશ. તું તારે અરે મમ્મી 2 જ રોટલી બનાવવાની હોય, હવે એમાં શું વાર લાગે? ફટાફટ 2 રોટલી બની જાય, એમાં શું હેરાન થવાનું? અરે તારે હું કામ નકામું આમથી હેરાન થાવું? 2 કલાકમાં હું વાસી થઈ જાય ને? આ ગરમી તો જો કેટલી ગરમી છે, તો તારે નકામું ગરમીમાં હેરાન થાવું ને? અરે મમ્મી તમે કેટલા સારા છો, મારું કેટલું ધ્યાન રાખો છો. ખબર છે લગ્ન પહેલા તો મને બહુ બીક લાગતી હતી કે મારા સાસુમાં કેવા હશે, એમ કઈક કોકિલા જેવા તો ન મળી જાય ને? અરે તું બહુ ખુશ થામાં, ઈ તો હું નવી નવી સાસુ છું ને એટલે હમણાં 2 મહિના જવા દે, પછી જોજે તને ધોળા દિવસે તારા ન દેખાડી દઉં તો કહેજે.